ગુજરાતમાં નવરાત્રિના દુશ્મનોએ પવિત્ર તહેવારને બદનામ કરવાનું ષડયંત્ર ઘડી કાઢ્યું છે. રાજ્યના 4થી વધુ શહેરમાં આઈ લવ મોહમ્મદ વર્સિસ આઈ લવ મહાદેવનું વોર શરૂ થયું છે. ગાંધીનગરના બહિયલથી શરૂ થયેલી લડાઈ અમદાવાદ, રાજકોટ અને હવે અંબાજી સુધી પહોંચી ગઈ છે. પોસ્ટર લઈને લોકો રોડ પર ઉતરતા તંગદિલી જેવું વાતાવરણ સર્જાયું હતું. રાજકોટમાં નવરાત્રિમાં શાંતિ ડહોળવાનો હીન પ્રયાસ શરૂ થયો. દૂધની ડેરી, ભીલવા સહિતના વિસ્તારોમાં આઈ લવ મોહમ્મદના પોસ્ટર્સ લાગતા હડકંપ મચી ગયો. પોસ્ટર્સ વિવાદને પગલે રાજકોટ પોલીસ એલર્ટ બની. જો કે હાલ પોલીસ દ્વારા પોસ્ટર હટાવવામાં આવ્યા. તો બનાસકાંઠા જિલ્લાના દાતા ખાતે પોસ્ટર વિવાદ સામે આવ્યો. દાતા તાલુકાના ખાડિયા વિસ્તારમાં આવેલી જુમા મસ્જિદ પાસે આઈ લવ મોહમ્મદ લખેલા પોસ્ટર લાગતા ચકચાર મચી છે. ગાંધીનગર બાદ હવે દાંતામાં પણ આવા પોસ્ટરો જોવા મળતા તંત્ર હરકતમાં આવ્યું છે. નવરાત્રી જેવા પવિત્ર તહેવારમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની આશંકા સ્થાનિકોએ વ્યક્ત કરી છે. ઘટનાને લઈને પોલીસ ફરિયાદ થતા તપાસ શરૂ કરવામાં આવી છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.